સો નેક્સ્ટ ઇઝ આપણે અહીંયા આવીએ આ ફેવરેટ ટૂલ્સ છે. તો ફેવરેટ ટૂલ્સની અંદર આપણે જે ફેવરેટ ટૂલ્સ શીખવશું કે અહીંયાથી આપણે જે પણ ફેવરેટ કરો છો જે પણ ટૂલ્સ અહીંયાથી ફેવરેટ કરશો આ ફેવરેટ કર્યું આ ફેવરેટ કર્યું તો અહીંયા આવી જશે. અહીંયાથી તમે ફેવરેટને કાઢી પણ શકો છો. ફેવરેટ બાર અહીંયાથી હાઈડ અને શો થઈ શકે છે. આના રાઈટ ક્લિક કરશો તો પણ અહીંયાથી હાઈડ થઈ શકે છે. આ થઈ ગયું. નેક્સ્ટ ઇઝ ધીસ. આ જે લાઈન છે તો અહીંયા પણ ટાઈમ લખેલું છે 1 ડે 5 ડે 1 મંથ 3 મંથ 6 મંથ અને એવરીથિંગ પણ ઉપર પણ છે. આ બંનેમાં ડિફરન્સ શું છે? તો નીચે જે લાઈન છે એ 1 ડે છે તો 1 ડે ઉપર જ્યારે તમે ક્લિક કરો તો આ 1 ડે નું ડેટા બતાવે છે કે આ એક દિવસમાં શું થયું છે. આખું એક દિવસનું ડેટા છે. ઓકે, તમે અહીંયાથી ક્લિક કરીને સેશન બ્રેક લાવશો તો એક દિવસનો ડેટા તમને મળી જશે. અહીંયા જ તમે 5 દિવસ કરશો 5 ડેઝ તો 5 દિવસનો 1 2 3 4 5 દિવસના ડેટા તમને મળી જશે. એવી રીતે એક મહિના કરશો તો એક મહિનાનો ડેટા તમને મળી જશે. 3 મહિના કરશો 1 યર 5 યર અને ઓલ ઓટોમેટિક તમને સ્ટાર્ટ થી સુધીને એન્ડ સુધી મળી જશે. ઓટોમેટિક 1 ડે ઉપર ક્લિક કરો તો ઓટોમેટિક અહીંયા તમારે 1 મિનિટ હિસાબે સેટ થઈ જાય છે અને તમને ડેટા મળે છે. જો તમે 5 ડે કરશો તો ઉપર 5 મિનિટ ઉપર આ ઓટોમેટિક 5 મિનિટ ચેન્જ થઈને તમને 5 દિવસનો ડેટા બતાવશે. ઓલ ડેટા જોતું હોય તો 1 મંથમાં તમને ઓલ ડેટા મળી જશે. ભારતી એરટેલ સ્ટાર્ટેડ ફ્રોમ 1st ફેબ એટલે મહિનો છે તો ફરવરીમાં સ્ટાર્ટ થયું હતું 2002માં એટલે આઈપીઓ આવ્યું હતું લિસ્ટ થયું અને દેન ઇટ ગોટ હમણાં ચાલે છે આજે તારીખ છે 25 તો 1642 ભાવ ચાલે છે આનો. ઓકે, એવી રીતે જ તમે આઈશર મોટરમાં જાઓ ઓલ પર ક્લિક કરો તો અહીંયા તમને મળી જશે કે 191 ફર્સ્ટ જાન 99 બતાવે છે એટલે લિસ્ટિંગ જાન 99માં થયું છે અને હમણાં ભાવ ચાલે છે 5018 હમણાં ભાવ ચાલે છે. ઠીક છે, આવી રીતે આપણે ટૂલ્સ યુઝ કરી શકીએ છે. તો આજે નીચે છે આ ડેટ રેન્જ છે કે આપણે એક દિવસનો ડેટા જોઈએ છે કે 5 દિવસનો ડેટા જોઈએ છે. ઓકે, અહીંયા જે છે આ ટાઈમ ફ્રેમ છે એના ઉપર આપણે આવશું. ઠીક છે, ગો ટુ એટલે ઇટ ઇઝ અ વેરી યુઝફુલ ટૂલ કે તમને જોવું હોય કે કોવિડમાં શું થયું 25 માર્ચ 2020માં કોવિડનો પહેલો લોકડાઉન અનાઉન્સ થયું હતું. ઓકે, ધીસ ઇઝ 5 મિનિટ. આપણે 1 ડે ઉપર જઈએ. 1 ડે ઉપર જઈને તમે પાછું અહીંયા તમે 25 માર્ચ 2020 કરશો ગો ટુ કરશો તો ઓટોમેટિક અહીંયા કરીને બતાવી જશે તમને કે સિપ્લાની 379 પ્રાઇસ હતી. 1 ડે ઉપર તમને ચાર્ટ મળી જશે 379 ઇન કોવિડ 25 માર્ચ 2020. ઓકે, એવી રીતે જ રિલાયન્સ કરીએ. રિલાયન્સમાં તમને જે ભાવ જોશો તમે ગો ટુ કરો 25 માર્ચ 2020 ગો ટુ કરો તો ઓટોમેટિક અહીંયા ભાવ આવી ગયો કે રિલાયન્સનો ભાવ 481 હતું. એકચ્યુઅલી ડબલ હતો, હમણાં સ્પ્લિટ થયું છે. સ્પ્લિટ પ્રમાણે હમણાં ભાવ ચાલુ છે જે ભાવ હતું 488 તો એનો ડબલ કરો તો એટલું ભાવ હતું એકચ્યુઅલી રિલાયન્સનો કોવિડની અંદર. ઓકે, ઠીક છે. નેક્સ્ટ આ થઈ ગયું. આ યુઝફુલ ટૂલ છે ગો ટુ. ઓકે, આગળ જઈએ તો અહીંયા ટાઈમ આવે છે કે ટાઈમ ઝોન આપણે અહીંયા છે જે આપણે ઇન્ડિયા યુઝ કરતા હોઈએ છીએ રાઈટ. ઠીક છે, આપણે અહીંયાથી તમને જો ઓટોફિટ બાર આ કોઈક વાર તમને આવું દેખાઈ જાય કે સર આ નથી દેખાતું રાઈટ. સેમ ઓટોમેટિક અહીંયાથી રીસેટ પ્રાઇસ સ્કેલ કરશો તો આ આવી જશે. તમે ઝૂમ આઉટ કરશો ઝૂમ ઇન કરશો ઓટોમેટિક વધારે ઝૂમ ઇન થઈ જાય તમે અહીંયાથી પણ રીસેટ કરી શકો છો. ઓકે, ઓકે, ઠીક છે. પાછું અહીંયાથી સ્ટાર્ટ કરી. આ જે લાઈન છે બહુ ઇન્ટરેસ્ટિંગ લાઈન છે. તમે અહીંયાથી જે વોચ લિસ્ટ છે એ વોચ લિસ્ટને તમે યુઝ કરી શકો છો. વોચ લિસ્ટ છે તો આખી અહીંયા વોચ લિસ્ટમાં તમે સ્ટોક્સ એડ કરી શકો છો.
સ્ટોક્સ છે, ફ્યુચર્સ, ફોરેક્સ છે, જ્યાં તમે જે હોય અહીંયા તમે જો ફોરેક્સ હટાવીને અહીંયા તમને ઓટો સેક્ટર નાખવું હોય તો અહીંયા ઓટો સેક્ટર નાખો, અહીંયાથી સ્ટેપ્સ તમે ડિલીટ કરો, અહીંયા રાઈટ ક્લિક મારીને એડ સિમ્બલ કરો, અહીંયા નાખો અશોક લેલેન્ડ, મહિન્દ્રા, મારુતિ, બટાકા તો અહીંયા તમને આખા મળી જશે. આજીવીપી તમે અહીંયા એક બનાવી શકો છો. એવી રીતે તમે અહીંયા ફાર્મા બનાવવું હોય ફાર્મા બનાવી શકો છો. તમે અહીંયાથી રાઈટ ક્લિક મારીને અહીંયા એડ સિમ્બલ આવે છે, એડ સિમ્બલ મારો, એના ઉપર લખો અહીંયા સિપ્લા તો એડ થઈ જશે. તમે અહીંયા નાખો સન ફાર્મા, તમને અહીંયા એડ કરવામાં આવી જશે. ડોક્ટર રેડ્ડી તમે નાખો તો અહીંયા એડ કરવામાં આવી જશે. તમને ડિલીટ કરવું હોય અહીંયાથી એના ઉપર હોવર કરશો, અહીંયા ડિલીટ નો સિમ્બલ આવે એના પર ક્લિક કરો, ડિલીટ થઈ જશે. અહીંયાથી હોવર કરશો, ડિલીટ થઈ જશે. તમને જે સ્ટોક્સને એનાલાઇઝ કરવું હોય, તમે વોચલિસ્ટ બનાવવું હોય, તમે આ યુઝ કરી શકો છો. ઓકે, સો નેક્સ્ટ ઇઝ અલર્ટનું. આ જે છે આ અલર્ટનું છે કે આપણે કેવી રીતે અલર્ટ ક્રિએટ કરી શકીએ. અહીંયાથી તમે જશો તો પણ અલર્ટ ક્રિએટ કરી શકો છો, અહીંયાથી પણ જોઈ શકો છો પ્લસ કરીને, કાં તો સિમ્પલ ચાર્ટ પર જાઓ, કોઈ પણ ચાર્ટ પર જાઓ. મને એવું ખબર છે મહિન્દ્રા છે, મહિન્દ્રા આ ભાવ પર આવશે. આ બધું ડિલીટ કરું છું. મહિન્દ્રા કાલના લો પર મહિન્દ્રા કાલના હાઈ ઉપર જો આવશે તો મારે એન્ટ્રી લેવાની છે. આઈ વોન્ટ એન અલર્ટ. આ અલર્ટ ફેસિલિટી બહુ સારી ફેસિલિટી છે કે આપણે જે પણ લેવલ ડ્રો કરેલા છે એના ઉપર મને જોઈએ છે કે આ ભાવ ઉપર આવે તો એક મને નોટિફિકેશન મેસેજ આવવું જોઈએ. આ ભાવ હમણાં ચાલે છે 2796, આ 2716 વાળા નાખવાનું છે. તો અહીંયાથી જાઓ, રાઈટ ક્લિક ઉપર અને પ્લસ ઉપર ક્લિક કરો, એડ અલર્ટ ઓન M&M એટ 274. ઓકે, આના ઉપર જેવી રીતે ક્લિક કરશો અહીંયા અલર્ટ આવી જશે ઓટોમેટિક. આટલું સિમ્પલ છે. અહીંયા 3000 આવે તો એક અલર્ટ આવવું જોઈએ, 3000 આ પ્લસ કરો, 3000 નેક્સ્ટ અલર્ટ ક્લિયર થઈ ગયું. તમે અહીંયાથી પ્લસ દબાવો તો ઓટોમેટિક અહીંયા આવી જશે કે તમને આ જે રિલાયન્સ છે કાં તો બીજા કોઈ છે પ્રાઇસ ક્રોસિંગ કાં તો ગ્રેટર દેન મોર દેન થાય તો આપણે એનાથી નોટિફિકેશન આવી જશે. બધા તમે અહીંયાથી ક્રિએટ કરી શકો છો. ઓકે, અલર્ટ ઇઝ અ વેરી ગુડ થિંગ કે આપણે જ્યારે ટ્રેડિંગ કરતા હોઈએ જો નિયરેસ્ટ લેવલ છે, તમને જે પણ નિયરેસ્ટ લેવલ દેખાય છે એના ઉપર તમે અલર્ટ ક્રિએટ કરી શકો છો. બહુ બધા સ્ટોક્સમાં એવું હોય કે એન્ટ્રી તમને લેવાની છે બટ યુ હેવ ટુ બી પ્રિપેર્ડ કે ક્યારે એન્ટ્રી આવે. એક સામતા બહુ બધા સ્ટોક નહીં જોઈ શકો તો તમે લેવલ ડ્રો કરીને એના ઉપર અલર્ટ રાખી શકો છો. વેરી ગુડ થિંગ. તમે અલર્ટમાં શું થયું છે તમે ચેક કરીને જોઈ શકો છો કે M&Mમાં છે, ICICI બેંકમાં એક નાખી છે, ICICI બેંકમાં આ લેવલ આવે તો મારે બાય કરવાનું છે, એથી તો અહીંયા ICICI બેંક બનાવી જશે. ઠીક છે, ગ્રેન્યુલ્સ છે, મને અહીંયાથી લાગે છે કે અહીંયાથી બાઇંગ થાય, પ્રિવિયસલી બાઇંગ થઈ છે. મને આ લેવલ ઉપર એક નોટિફિકેશન આવવું જોઈએ તો ગ્રેન્યુલ્સ અહીંયા આવી જશે. તો તમે અહીંયા જોઈને ચેક કરી શકો છો કેટલા આપણા એક્ટિવ છે, એટલે હમણાં સુધી આ ક્રોસ લઈ ગયો જે થઈ જશે આ લોગમાં આવી જશે કે એક્ઝિક્યુટ થઈ ગયું છે. ક્લિયર, આ અલર્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ યુઝફુલ ટૂલ. ઓકે, નેક્સ્ટ ઇઝ ચેટ. ચેટ ઇઝ લાઈક અહીંયા ટ્રેડિંગ નો ચેટ ચાલતા હોય, એવરી મિનિટ પીપલ આર પોસ્ટિંગ દેર વ્યૂઝ અને લોકો શું કહે છે કે પીપલ આર ટોકિંગ હિયર, ચેટિંગ હિયર અબાઉટ ફોરેક્સ. તમે આ કોઈને પર્સનલ પ્રાઇવેટ જોતું હોય તો તમારી આઈડી ઉપર અહીંયા પ્રાઇવેટ ચેટ પણ કરી શકે છે, બીજાને તમે મેસેજ મોકલી શકો છો અહીંયાથી. ઓકે,